ગુલ્ફી હે કા અગરબત્તી હે લાવ મોકલાવ હે કુલદીપજી અગરબત્તી ગુલ્ફી અગરબત્તી દોસ્તો આપણે ગ્રુપ આખું ઊભું થઈ સેલ્ફી લેવા માટે યો જો બધું ગ્રુપ આપી લે આવું ભૂ બ્લોગમાં હું એકલો નહીં જો સેલ્ફી લઈ લે કોમેન્ટ આવે લોકોની કે તમારો અવાજ સારો તારીફ ના ફૂલ બંધ થઈ ગયા આપણે તો આ તો સીન થઈ ગયો કન્નો તાળું મારેલું ચાવી તો ખબર જ નહીં જો હે પિન્સુભાઈ આ તમે દાદા આવી ને મજૂર વધી ગયો આપણો તો સીન થઈ ગયો કોથળો પણ ના ઘર ખોલતે ઘરમાં તાળું મારેલું હર મારે દોસ્તો કેમ છો બધા મજામાં તો ફરી સ્વાગત છે આપણે એક નવા વ્લોગમાં અને મારા મિત્રો આજે મને યાદ કરે છે કારણ 100 કિલોમીટર દૂરના મિત્રો છે મારા અને મારા પર કોલ આવ્યો કે અમને મળવા માટે આવો તો મતલબ દોસ્તીની મિસાલ છે યાર મતલબ દોસ્તો બોલાવે તો જવું જ પડે તો મારા દોસ્તોનો કોલ આવ્યો કે 100 કિલોમીટર દૂરથી જે આવ્યા છે અને મારે જવાનું છે 20 કિલોમીટર દૂર ત્યાં આવ્યા છે બેચરાજી આપણા સબ ડિસ્ટ્રિક્ટમાં તો કે તમે આવો પછી આપણે જમાઈએ જે પણ પાર્ટી કરવી હોય બકરો તો મને જ બનાવશે કારણ કે હું ઘણા ટાઈમે મળું છું એમને અને હાલ વાંકમાં છું એમને હું બોલાવ્યો તો જગ્યા નહોતો ગયો એટલે વાંધો નહીં તો જઈએ આપણે આજ દોસ્તોને મળવા જવું છે તો ટોપી ને એવું લઈ લઈએ ટોપી મોબાઈલ પાકીટ બીજું શું જોઈએ બાકી તો દોસ્તોની મોજ ચાલો દોસ્તો બહુચર તો આપણે એન્ટર થઈ ગયા છે એમાં બહુચર અને હવે દોસ્તોને કોલ કરીએ કઈ જગ્યાએ અને જોઈએ એમનું રિએક્શન કઈ રીતનું ભાઈ મારા દોસ્તો મારે રાહ જોઈ ભાઈ દોસ્તો ફાઇનલી આપણે પહોંચી ગયા શાનજી બ્રો કુલદીપજી બ્રો ના મેળા શું વ્યવહાર ગયો બોલશા જય માતાજી ઓય કુલદીપજી જય માતાજી દોસ્તો ફાઇનલી આપણે પહોંચી ગયા આપણે દોસ્તો બીજી ક્યાંક તો આપણે હવે આવે જો એ પહેલા ચાલુ જ છે બીજા દોસ્તો આપણે આવી ગયા આ બધી મોટી પાર્ટી બધી ગાડીઓ લેવાના જેવું ચા પી લઉં કે પેલા હાથ મિલાઈ લઉં ઓ જેવું હા બેટા બાપુ જેવું બરાજી હાથ મિલાવું કે ચા પીવું ખબર પડતી નહીં આપણે ગ્રુપ સંગા જમાઈએ હજુ તો ક્યાંક જાવ ઠંડુ બંડુ કરવા મનોજી કેવું ચાલે શું સરકાર કુલદીપજી હું તમને મળવા માટે સ્પેશિયલ 20 કિલોમીટર દૂરથી આવ્યો પાવ સ્પેશિયલ મળવા માટે આવ્યો મને ક્યાં દૂરથી જો હું કાલ નગરમાં જઈને આવ્યો બાપુ કાલ નગરમાં જઈને આવ્યો હું દોસ્તો બધા ગાડીઓ વાળા ને આપણે એકલા બાઈક વાળા એ બોલો બધા ગાડીઓ વાળા વિશાલજી આવડે આપણે જીવ વાલો મને જીવ બહુ વાલો યાર તો આપણે પાર્ટી માટે આવી ગયા આપણે શું કહેવાય ઠંડુ મળે શું લીધું ગુલ્ફી હે કા અગરબત્તી લાવ મોકલાવ હે કુલદીપજી અગરબત્તી ગુલ્ફી અગરબત્તી તો આપણે ગુલ્ફી ખાઈએ મજા આવી જાય લ્યો અરે પેમેન્ટ આપણે કરવાનું કેવું પડે યાર હે કુલદીપજી પેમેન્ટ ના કરી પેમેન્ટ આપણા તરફથી હા તો બરોબર તો પાર્ટી દોસ્તો ટિકિટ લઈને આયા અને શેર ટિકિટ લાયા મોઢેરા સૂર્ય મંદિર હે આજી બધું દોસ્તો આપણે ગ્રુપ આખું ઊભું થઈ સેલ્ફી લેવા માટે યો જો બધું ગ્રુપ આપી લે આવું ભૂ યાર બ્લોગમાં હું એકલો નહીં જો સેલ્ફી લઈ લે તમે નીકળો હું નીકળું જય માતાજી તો આપણે બાઈક લઈને નીકળીએ અહીંયા ગાડી લઈને નીકળ્યા બાય તો રિલાયન્સ ટંકી કરાવી લઈએ ફૂલ આપણે નીકળ્યા ઘર તરફ દોસ્તોને મુલાકાત કરી મળ્યા જઈ આવો ઘરે દોસ્તો આપણે ઘર નીકળ્યા જાને તો આપણે રસ્તો રોકી લીધો બોલો આપણે નીકળતા હતા ખેતરમાં આવ્યા પહોંચ્યા દાદાને મતલબ કે પપ્પાને તો વૈડા લેવાનું ચાલુ હું કઈ કાણા આવું રે હવે દોસ્તો આપણે આવીએ પાછા ખેતરમાં હજુ ઘરે પહોંચ્યા નહીં અને પપ્પાએ મેં લીધા એરંડા આપણે તો નોકરી જતા ભાઈ બહાર જતા હજુ કોથળા પામ બાકી છે પછી ભરીને કાકાના ઘરમાં મૂકી દઈએ તો હાલ જઈએ ઘરે થોડી વાર પછી હજુ તો પપ્પા સીવશે પછી મૂકીએ એ આવવાનું ઘરે લેતા તો દોસ્તો આપણે નહીં ધોઈને થઈ ગયા ફર્સ્ટ ક્લાસ તૈયાર અને આ નવો વ્લોગ નથી આપણો વ્લોગ કન્ટિન્યુ છે પણ ખેતરમાંથી આવ્યો
અને પછી નહીં નાખ્યું ફ્રેશ થઈ જાય કારણ કાલનો નાયો જ નહોતો યાર કાલ લગનમાં જતો એના જ કપડાં હતા અને બ્લોગ પછી ચાલુ જ કરી દીધો અને ટાઈમ મળ્યો ને તો ઘરે નોકરીથી આવ્યો વહેલા જતો રહ્યો ઘરે આવ્યો પછી દોસ્તો પલાયો જતો રહ્યો ફૂલ મોજ કરીને આવ્યો પાછો અને મોજ કે ના કહેવાય દોસ્તી કોઈ મોજ છે અને મેન પોઈન્ટ તો એ છે કે ડાયલોગ છે ને કે 10 रुपये की चाय के लिए 50 नहीं 100 का पेट्रोल उड़ा देते हैं तो वही हो गया तो 20 किलोमीटर दिन आया એટલે 50 રૂપિયા પેટ્રોલ બારીને આવ્યા બોલો દોસ્તો માટે જવું પડે ને યાર આમ છોટું ભાઈ કોક કરે તો ફરીથી ખેતરમાં જવાનું છે તો લાવ્યો છું હવે મંદિર જતા માતાજીની આરતી કરી લઉં અને પછી જવું પાછો ફરી ખેતરમાં કારણ કે પેલા કોથળા બધા નીચે પડ્યા ઘરમાં મૂકી દઉં તો શું આપણે મંદિરે જઈને આવ્યા આરતી બધી કરીને હવે જઈએ આપણે પપ્પાનો ફોન આવી ગયો છે કે આવો ખેતરમાં દોસ્તો પપ્પાએ બપોર કરી નાખ્યો એટલે મારા ભરવાનું છે બાકી હું કોઈ ફરી મેળશું તમે એટલે ભરવાનું ક્યાં પણ મારે પણ મેળાવ્યો એવો તો હવે આપણે ભરવા પડશે લ્યો હાલો ભર દોડો તો તમે જાઓ પિન્સાન લેતા હોડો દોસ્તો મોય નહીં ના આવ્યો ત્યાં ના ના સારું હતું હવે ભરવા પડશે દોસ્તો હવે ચિંતા નહીં હો એક મજૂર આવી ગયું ટેંગે આપણે એકલા ભરતા હતા આપણે મજૂર આવી ગયા એટલે આપણે કોઈ કોમ નહીં કરે આપણે જવાનું ઘડી ભર્યા સાચવા થઈ ગયા જલ્દી ભરી દે યાર કોથળા બધા રે ઉપાડી અંદર લઈ જવાના છે આમ ફરીને રેડી હા રેડી દોસ્તો મહેનત જારી હવે કોથળો ઉપર લઈ જા મેં ભાઈ એકલા ઉપાડ લે આવું એકલો ઉપાડ ખરું જોવું લે ખાલી ગપત મારવા તમને એક ઝલક બતાવી દઈએ કે ઉપાડી છે ચાલી જવાનું આમ ફરીને અંદર રૂમમાં લઈ જવાનું કાઢું પડી જાય યાર બહુ બધા કોથળા લે એક ઝલક લઈ લે આપણી હતા દોસ્તો આ તો સીન થઈ ગયો ઘરનો તાળું મારેલું ચાવી તો ખબર જ નહીં જો હે પિન્સુભાઈ આમાં તમે દાદા આવીએ ને મજૂર વધી ગયો આપણો તો સીન થઈ ગયો કોથળો પણ ના ઘર ખોલતા ઘરમાં તાળું મારેલું ચાવી ગોતવા રહેશું કાકા પૂછવા કે ચાવી તો પડી બાકી ભાઈ હરેશભાઈ ઘરે એક નંબર બનાવ્યું હે મૂળ ઘરે અને આમાં જીતુભાઈ તો આ બનાવે છે અને આપણું પ્લાનિંગ હોય છે જોઈએ હવે ખુલ જા સીમ તો ફાઇનલી ખુલી ગયું મકાન કોથળા થપ્પી જાઓ મારવાની હવે મારી દઈએ તો આ કોથળા થપ્પી મારી દઈએ અને બ્લોગ રાખી કન્ટિન્યુ ટેંગે બધા ટેંગે જ છે અમારે તો એક ટેંગે પેલો બેઠો ટોપી પહેરી ટેંગે દોસ્તો આપણે આવી ગયા પાછા ઘરે અને હવે થોડા ફ્રેશ થઈ લઈએ પાણી બધા આવી ગયા પછી જમવાનો ટાઈમ થઈ ગયો છે હવે જમી લઈએ ભાભી બનાવ્યું છે અને આપણો વ્લોગ રાખીએ અહીંયા સુધી આશા કરું છું આપણી મોજ મસ્તી અને આપણો વ્લોગ પસંદ આવ્યો છે કારણ કે આજ બસ મોજ મસ્તીનો વ્લોગ હતો તો આપણો વ્લોગ રાખીએ અહીંયા સુધી મળીએ ફરી નવા વ્લોગમાં ગમ્યો હોય વ્લોગ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટો આવે લોકોની કે તમારો અવાજ સારો તારીફના ફૂલ બંધ થઈ ગયા આપણે તો દોસ્તો આપણો વ્લોગ અહીંયા સુધી રાખીએ મળીએ ફરી નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ બાય